હેલો દર્શક મિત્રો, કેમ છો? આપ સૌની કુશળતા ઈચ્છું છું અને પ્રવેગ કલામંચમાં આપ સૌનું ફરીથી સહજ સ્વાગત કરું છું. હું છું સત્યેન. મિત્રો, છેલ્લા 3 એપિસોડ્સથી આપણે એક અનોખી ગઝલ સંધ્યા માણી રહ્યા છીએ. દોસ્ત ગઝલ તારી સાથે મોજ રે. ટ્રાવેલ, આર્ટ, ફૂડ અને ફેશનના કસબીઓનું બનેલું ટાફ ગ્રુપ અને આ ટાફ ગ્રુપનું નવતર આયોજન, જેમાં યુવાન કવિઓની વૈવિધ્યસભર રચનાઓ આપણે માણી રહ્યા છીએ. સુરત સ્થિત જાણીતા ગઝલકાર અને કુશળ સંચાલક રઈશ મણિયાર ખાસ આ ઇવેન્ટ માટે અમદાવાદ આવ્યા છે અને તેમના નોખા સંચાલનથી કાર્યક્રમમાં એક અનોખો રંગ ઉમેરાયો છે. સાહિત્ય અને કલા પ્રવૃત્તિઓને વેગ આપવા માટે પ્રતિબદ્ધ પ્રવેગ ટીવી આ સમગ્ર ઇવેન્ટના મીડિયા પાર્ટનર તરીકે પણ જોડાયું છે અને પ્રવેગ ટીવીના કલામંચના માધ્યમથી આપ આ મોજ માણી રહ્યા છો. ત્યારે સમય ન ગુમાવતા આપણી આજની સફરની શરૂઆત કરીએ. તો મને આપ જેવું સુંદર મજાનું ઓડિયન્સ બેઠું છે તો અરવિંદ ભટ્ટનો એક શેર મને યાદ આવે છે કે એક ઘેટું ટાળથી થરથર થતું. શિયાળો છે, ઘેટાને યાદ કરો કે એક ઘેટું ટાળથી થરથર થતું, જોયા કરે ભરવાડ પાસે કામડી. કે એક ઘેટું ટાળથી થરથર થતું, એનું જે ઊન છે એ કામડી બની ગયું છે ને, એ પેલા ભરવાડ પાસે છે કે એક ઘેટું તાળથી થરથર થતું, જોયા કરે ભરવાડ પાસે કામડી. તો સાહેબ, કવિતા એવી વિધાનું નામ છે જે પેલી કામડી ફરી પાછી ઘેટાને ઓડાડવા મથે છે. એ શક્ય નથી. કવિને ખબર છે કે એ સફળ નથી થવાનું, પણ એની ભાવના, આ ઊન પર ઘેટાનો અધિકાર છે એવી કવિની સમજ, એવી એની અનુકંપા, એ કવિની મૂડી છે સાહેબ. તો કવિ હોવું એ ખાંડાના ખેલ છે, તો કવિતા સાંભળવી એ પણ કંઈ ખાવાના ખેલ નથી. તમે લોકો સરસ રીતે સાંભળી રહ્યા છો એટલે તમારા માટે હું આમ કહીશ. બાકી શબ્દોની ઉષ્માથી ઘણાનું ચિત્ત પ્રસન્ન થાય તો ઘણાનો પિત્ત વકરે. કેટલાકને મન કાવ્ય પદાવલી પ્રાણવાયુનું કામ આપે તો કેટલાકને કવિતા સાંભળીને વાયુ દોષ થઈ જાય. કેટલાકને સોનેટની શીતળતાથી સમાધિ લાગે તો કેટલાકને વ્યાધિ થઈ જાય કફનો. ટૂંકમાં જે અરસિક હોય એ શીખ થઈ જાય, અને જેના કાન સરવા હોય, જેના સાનભાન નરવા હોય, એવા ગરવા ગુજરાતીઓ મારી સામે બેઠા છે. એકવાર જોરદાર તાળી તમારા માટે થઈ જાય સાહેબ. જે રીતે અમદાવાદની બહાર એક નાનકડું કવિતા નગર આપણે વસાવ્યું છે, ગઝલનો ગઢ અહીંયા ઊભો કર્યો છે, તો એમ કહીશ કે જોઈએ વાતાવરણ નાજુકને મોકો જોઈએ. તુષારભાઈ તમારી ઉપસ્થિતિ, કૃષ્ણભાઈ તમારી ઉપસ્થિતિ, કે જોઈએ વાતાવરણ નાજુકને મોકો જોઈએ, વિશ્વની કોલાહલોથી દૂર ચોકો જોઈએ. તન્મયભાઈ, કે જોઈએ વાતાવરણ નાજુક ને મોકો જોઈએ, વિશ્વની કોલાહલોથી દૂર ચોકો જોઈએ. શાયરી એકાંતમાં જન્મે, જીવે છે ભીડમાં. કે શાયરી એકાંતમાં જન્મે, જીવે છે ભીડમાં. જામમાં મેં શું કરે, પીનાર લોકો જોઈએ. કે જામમાં મેં શું કરે, પીનાર લોકો જોઈએ. તો હવે તમારી સમક્ષ અમારા સૌના ચહિતા માનીતા તાહા મંસૂરીને એમની રચનાઓ સાથે પ્રસ્તુત કરું છું. સંપી ગયેલ છું અને જંપી ગયેલ છું, હું વાત બે હાથની સમજી ગયેલ છું. ને મારા ઉજરડાઓની આ ખુલ્લી તપાસમાં, મારા ઉજરડાઓની આ ખુલ્લી તપાસમાં જાણ્યું કે મને હું જ તો ડંખી ગયેલ છું. મારા ઉજરડાઓની આ ખુલ્લી તપાસમાં જાણ્યું કે મને હું જ તો ડંખી ગયેલ છું. ને જે વાત રણ કહી ન શક્યું વર્ષો બાદ પણ, જે વાત રણ કહી ન શક્યું વર્ષો બાદ પણ, મૃગજળની આંખમાં હું એ વાંચી ગયેલ છું. કે જાણતો હતો છતાંય તે જણાવ્યું તો, જાણતો હતો છતાંય તે જણાવ્યું તો, બસ તારું માન રાખવા ચોંકી ગયેલ છું. ને એ શાહુકાર તોય મને છોડે છે જ ક્યાં, એ શાહુકાર તોય મને છોડે છે જ ક્યાં, હપ્તા બધાએ શ્વાસના ચૂકવી ગયેલ છું. એ શાહુકાર તોય મને છોડે છે જ ક્યાં, હપ્તા બધાએ શ્વાસના ચૂકવી ગયેલ છું. જંપી ગયેલ છું અને સંપી ગયેલ છું, હું વાત બે હાથની સમજી ગયેલ છું. જે હતી અટકળ વિશે વાતો થઈ, કે જે હતી અટકળ વિશે વાતો થઈ, સાચું છે
એ ચિત્રને આંખો થઈ? કે જે હતી અટકળ વિશે વાતો થઈ, સાચું છે એ ચિત્રને આંખો થઈ? ને ટેરવાને અવગણ્યું મેં જે પડે, ટેરવાને અવગણ્યું મેં જે પડે, બોલવા લાગ્યું તરત એ મોં થઈ. કે ટેરવાને અવગણ્યું મેં જે પડે, બોલવા લાગ્યું તરત એ મોં થઈ. ને કેટલા વર્ષોથી મૂકી રાખ્યું છે, કેટલા વર્ષોથી મૂકી રાખ્યું છે, મન ગયું કોહવાઈ ને માખો થઈ. કેટલા વર્ષોથી મૂકી રાખ્યું છે, મન ગયું કોહવાઈ ને માખો થઈ. ને હું તમારી વાતમાં આવી ગયો. તન્મયભાઈ, કે હું તમારી વાતમાં આવી ગયો, હું તમારી વાતમાં આવી ગયો. એ વાતની વર્ષો સુધી વાતો થઈ. क्या बात है भाई, ये शेर है, क्या बात है भाई, दोबारा આમ શેરમાં કંઈ હતું નહીં, પણ અમે તન્મયભાઈ કીધું ને એમાં કવિતા હતી, બાકી શેરમાં કશું નથી. કે હું તમારી વાતમાં આવી ગયો, એ વાતની વર્ષો સુધી વાતો થઈ. એ જ ફોટો આંખમાં સ્થાયી થયો, એ જ ફોટો આંખમાં સ્થાયી થયો, જે પર્સમાં રહેતો હતો ઝાંખો થઈ. એ જ ફોટો આંખમાં સ્થાયી થયો, જે પર્સમાં રહેતો હતો ઝાંખો થઈ. સાચું છે એ ચિત્રને આંખો થઈ. મેલે બાબુને થાના થયા, એવી એક જનરેશન છેલ્લા અમુક વર્ષોમાં ઊભી થઈ છે. ઘણાએ ઉડતું તીર લઈ લીધું છે ભાઈ. એ વાતાવરણમાં ગંભીરતા ફેલાઈ ગઈ છે. ગઝલ રજૂ કરતા પહેલા એક ગઝલ રજૂ કરું, પછી ગઝલ સંભળાવું છેલ્લે. કે વ્યર્થ છે પણ છે મજાની આવ જાના સમતને, વ્યર્થ છે પણ છે મજાની આવ જાના સમતને. આપણે આપણા પ્રિય પાત્રને સમ આપતા હોઈએ અલગ અલગ જુદા જુદા. કે વ્યર્થ છે પણ છે મજાની આવ જાના સમતને, જીવ હવે પાછો વળી જા હાંફવાના સમતને. કે વ્યર્થ છે પણ છે મજાની આવ જાના સમતને, જીવ હવે પાછો વળી જા હાંફવાના સમતને. ને છે જવાનું પાનખરમાં સાંભળીને ઝાડને, છે જવાનું પાનખરમાં સાંભળીને ઝાડને, ભેટવા ઉમટી પડેલા પાંદડાના સમતને. ને હાથનો બસ એ જ હિસ્સો એટલે બળવો કરે છે, એટલો બળવો કરે કે સમજાતું નથી કે હાથ છે કે નીતિશ કુમાર છે. કે હાથનો બસ એ જ હિસ્સો એટલે બળવો કરે છે, જે નથી ત્રોફાવ્યું એ છૂંદણાના સમતને. કે હાથનો બસ એ જ હિસ્સો એટલે બળવો કરે છે, જે નથી ત્રોફાવ્યું એ છૂંદણાના સમતને. ને અહીંયા હાજર બધા કવિ મિત્રો માટે આ શેર, કે એ મૂકીને આ મૂકીને શેરમાં જગ્યા પૂરું છું. એ મૂકીને આ મૂકીને શેરમાં જગ્યા પૂરું છું. તું હવે જાને અહીંથી ગા લગાના સમતને, તું હવે જાને અહીંથી ગા લગાના સમતને. વ્યર્થ છે પણ છે મજાની આવ જાના સમતને, જીવ હવે પાછો વળી જા હાંફવાના સમતને. બે ગઝલના કેટલાક શેર રજૂ કરું છું. કે પડવાને આવી હો જ્યારે રાત, પડવાને આવી હો રાત ત્યારે વિડીયો કોલ કરે. પડવાને આવી હો રાત ત્યારે વિડીયો કોલ કરે, કરવી હો પારકી પંચાત ત્યારે વિડીયો કોલ કરે. ને શીરો પૂરી ભજીયા ભજીયા હો તો ચાલો સમજ્યા પણ ભાઈ, શીરો પૂરી ભજીયા ભજીયા હો તો ચાલો સમજ્યા પણ ભાઈ, ચૂલા પર મૂક્યા હોય ભાત ત્યારે વિડીયો કોલ કરે.
શીરો પૂરી ભજીયા ભજીયા હો તો ચાલો સમજ્યા, પણ ભાઈ ચૂલા પર મૂક્યા હોય ભાત ત્યારે વિડીયો કોલ કરે ને દરિયો બરિયો આંસુ બાંસુ બાજુ પર મૂકીને જ્યારે દરિયો બરિયો આંસુ બાંસુ બાજુ પર મૂકીને જ્યારે ગ્લાસ ભરીને બેસે નાત ત્યારે વિડીયો કોલ કરે. એટલે પાણીના ગ્લાસની વાત છે આ તો. આપણે તો ગાંધીના ગુજરાતમાં છે કે દરિયો બરિયો આંસુ આંસુ બાજુ પર મૂકીને જ્યારે ગ્લાસ ભરીને બેસે નાત ત્યારે વિડીયો કોલ કરે ને મુશ્કેલીઓ પાર કરીને જ્યારે લાગ્યું ચાલો ભૈલા, મુશ્કેલીઓ પાર કરીને જ્યારે લાગ્યું ચાલો ભૈલા, ટળવાને આવી છે ઘાત ત્યારે વિડીયો કોલ કરે. કરવી હો પાર કી પંચાત ત્યારે વિડીયો કોલ કરે. ને એક અંતિમ હઝલ છે. પહેલાના જમાનામાં કબૂતર પાસે ચિઠ્ઠી મોકલાવતા, પછી ટેલિફોન આવ્યા. ઉર્દૂનો કવિ એમ લખે કે હર ફૈસલે હોતે નહીં સિક્કે ઉછાલ કર, हर फैसले होते नहीं सिक्के उछाल कर, ये दिल के मामले हैं ज़रा देखभाल कर. और मोबाइलों के दौर के आशिक को क्या पता, આ વિરલ જેવા લબર મૂછિયાઓને શું ખબર હોય કે મોબાइलों के दौर के आशिक को क्या पता रखते थे कैसे खत में कलेजा निकाल कर. क्या बात है भाई, क्या बात है, क्या बात है. આ ઉદય ભાનુસિંહ નામના કવિની કવિતા છે, જે આપણા મેમ્બર ઓફ પાર્લામેન્ટ પણ રહી ચૂક્યા છે. કેવા ગરિમાપૂર્ણ લોકો પહેલા સંસદમાં બેસતા નહીં. એટલે જોઈ છે, જોઈ કવિઓ છે, આપણા ગુજરાતી કવિ છે સંસદમાં. હઝલ છે કે પ્રણયની કહાની ઘણી ફોન પર છે, પ્રણયની કહાની ઘણી ફોન પર છે, હવે રાજા રાણી સભી ફોન પર છે ને કહાની સતત આગે વધતી રહેગી, કહાની સતત આગે વધતી રહેગી, અમારી મોહબ્બત બઢી ફોન પર છે ને હશે હશે જો એ સામે મોઢું ફેર લેંગે, હશે જો એ સામે મોઢું ફેર લેંગે कि मैंने उसे बस चही फोन पर છે ને એ સામે જ આવીને વાપસ ગયે થે, એ સામે જ આવીને વાપસ ગયે થે, અમે રાહ દેખી બધી ફોન પર છે ને ના હાથોं में मेहंदी न बालों में गजरा, ना हाथों में मेहंदी न बालों में गजरा, અમારી આ બેગમ સજી ફોન પર છે. ના હાથોं में मेहंदी न बालों में गजरा, અમારી આ બેગમ સજી ફોન પર છે, લગાવો કભી રોંગ નંબર ભી લાગે. આ મોબાઈલમાં કોન્ટેક્ટ સેવ થતા થઈ ગયા પછી આ રોંગ નંબરની પરંપરા જ લુપ્ત થતી જઈ રહી છે કે લગાવો કભી રોંગ નંબર ભી લાગે, રખો હોસલા તો ઘણી ફોન પર છે. કે લગાવો કભી રોંગ નંબર ભી લાગે, रखो हौसला तो घनी फोन पर છે ને मैंने भी दो चार ऑप्शन रखे हैं. આ લગન પહેલાનો શેર છે. હવે 10-12 થઈ ગયા છે ઓપ્શન. કે मैंने भी दो चार ऑप्शन रखे हैं, એ કાળી અલગ આ ભૂરી ફોન પર છે. કે मैंने भी दो चार ऑप्शन रखे हैं, એ કાળી અલગ આ ભૂરી ફોન પર છે. नजर में नजर को मिला के न जोवे, नजर में नजर को मिला के न जोवे, એ જુઠ્ઠીની બધી ટણી ફોન પર છે. નજર में नजर को मिला के न जोवे, એ જુઠ્ઠીની બધી ટણી ફોન પર છે. મિલે રૂબરૂ તો બતાવી દઉં મેં, મિલે રૂબરૂ તો બતાવી દઉં મેં, ખાલી ભાવ ખાતી બડી ફોન પર છે ने मैंने भी गलगलिया मैसेज कीधा, मैंने भी गलगलिया मैसेज कीधा, उसने भी चुटली खणी फोन पर છે. વાહ 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 વાહ. કે मैंने भी गलगलिया मैसेज कीधा, उसने भी चुटली खणी फोन पर છે.
सभी काम छोड़ीने બેસી ગયા હું, सभी काम छोड़ीने બેસી ગયા હું, अभी जिंदगी में धरी फोन पर છે. થેન્ક યુ. ક્યા વાત. તો તાહા મંસૂરીએ ગઝલનો રંગ ખૂબ સુંદર સંપી જંપી જવાની વાત અને પછી કર્યો એમણે હઝલનો રંગ. તો મને એક હળવી મારી પણ એક ગરબો મેં લખેલો એ મને યાદ આવ્યો 4 પંક્તિ કે ચાલ સખી છોડ ટણી જલ્દીથી ફાઇન થા, કે ચાલ સખી છોડ ટણી જલ્દીથી ફાઇન થા, ઇન્સ્ટાના ચોક પર તરત ઓનલાઈન થા, ઇન્સ્ટાના ચોક પર તરત, ચાલ સખી છોડ ટણી જલ્દીથી ફાઇન થા, ઇન્સ્ટાના ચોક પર તરત ઓનલાઈન થા, ને ટીપ ટાપ હોય તો કેમેરા ઓન કર, લગર વગર હોય તો સેલ ઉપર ફોન કર, જોતા જ ઝૂમી ઉઠું એવો તું વાઇન થા, ચાલ સખી છોડ ટણી જલ્દીથી ફાઇન થા. ગીતનો ગરબો કરી નાખ્યો. મિત્રો, મુશાયરાની વચ્ચે એક ગઝલ ભલે આવી પણ આપણી પાસે ગુજરાતી કવિતાનું ભવિષ્ય જેમના હાથમાં છે એવા ઘણા બધા સુંદર અવાજો આપણી સાથે છે. તો ત્યારે હવે હું જે કવિને પ્રસ્તુત કરવા જઈ રહ્યો છું તો એ કવિને રજૂ કરતા પહેલાં ગુલજાર સાહેબની એક કવિતાનો ગુજરાતી અનુવાદ ચાર લીટી કે ગુલજાર સાહેબ એમની એક કવિતામાં લખે છે કે એક કડી ગીતની ગૂંથવા જાતા, એક ગીત કેવી રીતે બને, એક ગઝલ કેવી રીતે બને, કે એક કડી ગીતની ગૂંથવા જાતા, શબ્દોના જંગલમાં ઘૂસી હું કોઈ આગવો અર્થ જો તોડી લાવું છું. જંગલ ઝાંખરામાં જાય છે ને અર્થ તોડી લાવે છે. કે એક કડી ગીતની ગૂંથવા જાતા, શબ્દોના જંગલમાં ઘૂસી હું કોઈ આગવો અર્થ જો તોડી લાવું છું, થઈ જાય ઉજરડા હાથ ઉપર, થઈ જાય ઉજરડા હાથ ઉપર, છોલાઈ જતી સૌ આંગળીઓ, પણ શબ્દ અડાડું જીભે ત્યાં તો, પણ શબ્દ અડાડું જીભે ત્યાં તો, મોંમાં એક રસ ઘોળાઈ જતો, પણ શબ્દ અડાડું જીભે ત્યાં તો. તો પોતાના હાથ પગ છોલાવીને તમારા માટે કાવ્યોના મધ મીઠા બોર લઈને આવેલા કવિઓનો પરિશ્રમ, એના વિશે મરીઝ સાહેબ એમ કહે છે કે પરિશ્રમ જાગરણ સાહિત્યનો કાનૂન માંગે છે. પરિશ્રમ, અમુક લોકો ચેટિંગ કરતા વિડીયો કોલ કરતા હોય છે રાત્રે, પણ પરિશ્રમ જાગરણ સાહિત્યનો કાનૂન માંગે છે. બીજા શબ્દોમાં કહીએ તો જીગરનું ખૂન માંગે છે. નથી સાહિત્યને સ્પર્શી શકાતું અલ્પવાણી છે, વાણીથી. મરી સાહેબ આ કહે છે કે નથી સાહિત્યને સ્પર્શી શકાતું અલ્પવાણીથી. નથી, આ દાવો અને દલીલ છે. આ દાવો તો કર્યો પણ દલીલ શું કરે છે કે નથી સાહિત્યને સ્પર્શી શકાતું અલ્પવાણીથી, કદી આકાશ ભીંજાતું નથી વાદળના પાણીથી, કે કદી આકાશ ભીંજાતું નથી વાદળના પાણીથી. તો મરીઝ સાહેબનો શેર જે હતો ઉર્દુ ગુજરાતી એવી જ પરંપરાના યુવા કવિ, ઉપલેટાથી આવીને અમદાવાદ સ્થાયી થયેલા અમારા ઉવેશ ગિરાજ, એને હું વિનંતી કરીશ કે એની થોડીક રચનાઓ આપણને સંભળાવે. ઉપલેટવી. ખૂબ ખૂબ આભાર રહીશભાઈ. અને ઘણા બધા મિત્રો આજે આવ્યા છે સાંભળવા, ખાસ તો શનિ સભાની આખી ટોળકી, અને ખાસ મારા મમ્મી અને નાના ભાઈ બી આવ્યા છે આજે સાંભળવા માટે, તો એનો ખાસ આનંદ છે. તો એક ગઝલથી શરૂઆત કરું છું કે તૃપ્ત થઈ જાય પ્યાસ આંખોથી, કે તૃપ્ત થઈ જાય પ્યાસ આંખોથી, જોઈ લે તું ઉદાસ આંખોથી, કે તૃપ્ત થઈ જાય પ્યાસ આંખોથી, જોઈ લે તું ઉદાસ આંખોથી. અને રોડ ઉપરના કેટલા જિસ્મો, રોડ ઉપરના કેટલા જિસ્મો થઈ ગયા બેલિબાસ આંખોથી, કે રોડ પરના કેટલા જિસ્મો થઈ ગયા બેલિબાસ આંખોથી. ને રોજ ઊંચી ઉડાન ભરશું અમે, રોજ ઊંચી ઉડાન ભરશું અમે, રોજ કરશું પ્રવાસ આંખોથી, રોજ ઊંચી ઉડાન ભરશું અમે, રોજ કરશું પ્રવાસ આંખોથી. ને મારા સુખ દુઃખની વાસ્તવિકતા નો, રહીશભાઈ, મારા સુખ દુઃખની વાસ્તવિકતા નો તુંય કાઢે છે ક્યાસ આંખોથી, મારા સુખ દુઃખની વાસ્તવિકતા નો તુંય કાઢે છે ક્યાસ આંખોથી. ને છેલ્લો શેર છે કે દ્રશ્ય છું હું કોઈ છુપાયેલું, દ્રશ્ય છું હું કોઈ છુપાયેલું, મારી નિસ્બત છે ખાસ આંખોથી. ક્યા બાત, ક્યા બાત. દ્રશ્ય છું હું કોઈ છુપાયેલું, મારી નિસ્બત છે
મારી નિસ્બત છે ખાસ આંખોથી. એક બીજી ગઝલના અમુક શેર કે જોરથી તું પુકાર રસ્તાઓ, કે જોરથી તું પુકાર રસ્તાઓ, થઈ ગયા ક્યાં ફરાર રસ્તાઓ. કે જોરથી તું પુકાર રસ્તાઓ, થઈ ગયા ક્યાં ફરાર રસ્તાઓ. ને તારી નજરોમાં ફક્ત મંજિલ છે, તારી નજરોમાં ફક્ત મંજિલ છે, મારો દારો મદાર રસ્તાઓ. કે તારી નજરોમાં ફક્ત મંજિલ છે, મારો દારો મદાર રસ્તાઓ. ને મારા પદ ચિહ્નો બાકી રાખીને, મારા પદ ચિહ્નો બાકી રાખીને કરશે મારો પ્રચાર રસ્તાઓ. મારા પદ ચિહ્નો બાકી રાખીને કરશે મારો પ્રચાર રસ્તાઓ. અને કોના ઉત્સાહમાં ઉડાડી ધૂળ, કોના ઉત્સાહમાં ઉડાડી ધૂળ, કોનો છે ઇંતજાર રસ્તાઓ. કોના ઉત્સાહમાં ઉડાડી ધૂળ, ક્યા બાત. કોનો છે ઇંતજાર રસ્તાઓ. ને મારા જીવનને ઊંચકું છું હું, મારા જીવનને ઊંચકું છું હું, ઝીલે છે મારો ભાર રસ્તાઓ. તો મારા જીવનને ઊંચકું છું હું, ને ઝીલે છે મારો ઝીલે છે મારો ભાર રસ્તાઓ. એક બીજી ગઝલ, ગુજરાતી ગઝલ છે કે બને અજાણ પછી જેમ કાન ખેંચીને, બને અજાણ પછી જેમ કાન ખેંચીને, જતું રહ્યું છે કોઈ એમ ધ્યાન ખેંચીને. કે બને અજાણ પછી જેમ કાન ખેંચીને, જતું રહ્યું છે કોઈ એમ ધ્યાન ખેંચીને. અને હું તીર થઈને છું તૈયાર વીંધવા માટે, હું તીર થઈને છું તૈયાર વીંધવા માટે, કોઈ જો મુક્ત કરી દે કમાન ખેંચીને. કે હું તીર થઈને છું તૈયાર વીંધવા માટે, કોઈ જો મુક્ત કરી દે કમાન ખેંચીને. ને એ આપઘાત નથી, છે હવાનું કારસ્તાન. એ આપઘાત નથી, છે હવાનું કારસ્તાન. હવાએ ઝાડના તોડ્યા છે પાન ખેંચીને. એ આપઘાત નથી, છે હવાનું કારસ્તાન. હવાએ ઝાડના તોડ્યા છે પાન ખેંચીને. ને અમારા નામની વચ્ચે હતી જગા થોડી, અમારા નામની વચ્ચે હતી જગા થોડી, નસીબે રેખા કરી દરમિયાન ખેંચીને. કે અમારા નામની વચ્ચે હતી જગા થોડી, નસીબે રેખા કરી દરમિયાન ખેંચીને. ને છેલ્લો શેર છે કે છે કોની ઘાતમાં ધરતી ખબર નથી અમને, છે કોની ઘાતમાં ધરતી ખબર નથી અમને, એ કેવી બેઠી છે જો આસમાન ખેંચીને. છે કોની ઘાતમાં ધરતી, છે કોની ઘાતમાં ધરતી ખબર નથી અમને, એ કેવી બેઠી છે જો આસમાન ખેંચીને. યુવા કવિઓની પ્રતિભાના ચમકારા જેમાં જોવા મળી રહ્યા છે તેવો એક અનોખો ઇવેન્ટ આપ માણી રહ્યા છો. દોસ્ત ગઝલ તારી સાથે મોજ રે. ટ્રાવેલ, આર્ટ, ફૂડ અને ફેશન ક્ષેત્રની પ્રતિભાવાન વ્યક્તિઓનું બનેલું ટાફ ગ્રુપ. અને આ ટાફ ગ્રુપ દ્વારા અમદાવાદમાં ટી પોસ્ટ ખાતે આ સુંદર આયોજન થયું. આપ જાણો છો કે સાહિત્ય અને અન્ય કલા પ્રવૃત્તિઓના સંવર્ધન માટે પ્રવેગ ટીવી પ્રતિબદ્ધ છે અને એટલે જ આ ઇવેન્ટમાં પણ પ્રવેગ ટીવી મીડિયા પાર્ટનર બન્યું છે. પ્રવેગ ટીવીના જ કલામંચના માધ્યમથી આપ આ સમગ્ર કાર્યક્રમ નિહાળી રહ્યા છો. આપણી આ મોજ હવે પછીના એપિસોડમાં આગળ વધારીશું. જોતા રહેશો પ્રવેગ ટીવી કલામંચ.